હેલો મિત્રો, જય માતાજી, જય સતી માતા, જય દ્વારકાધીશ, જય રણોદરામાં પીર. કે મિત્રો, કહેવાની વાત એવી છે કે તમે જે પણ તમારા દેવને માનતા હોય, ભગવાનને માનતા હોય, માતા પિતાને માનતા હોય, જે તમારા દેવને જય માનતા હોય, પણ આપણે એક વિશ્વાસ તમારો હોય છે ને સાહેબ, અને તમારી શ્રદ્ધા હોય છે ને, ત્યાં તો ભગવાનને હાજર થવું જ પડે છે મિત્રો. એક મારા હાથે એક મસ્ત દુઃખની પણ વાત છે અને સુખની પણ વાત છે મિત્રો. કે આજે પૂનમના દિવસે મારે દ્વારકા જવાનું હતું મિત્રો. દ્વારકા જવાનું પૂનમના દિવસે હતું એક, અને મેં પહેલેથી પ્લાન બનાવ્યો હતો કે મારે દ્વારકા જવું છે અને મારા ત્રિલોકના નાથને ભગવાનને મારે દર્શન કરવા છે. કે મિત્રો દર્શન કરવા છે કે મારા અંદરથી ભાવ એવો હતો કે ચલો મારા ત્રિલોકના નાથને દર્શન કરતા હું પૂનમના દિવસે. અને એક મારો મિત્ર હતો, એમને મિત્રનો મિત્ર હતો, એને મેં વાત કરી કે તું તમે દ્વારકા જઈ રહ્યા છો તો ઓલરેડી તો મને તમે લેતા જાજો. કે ઓકે સર, ટાઈમ તમે અનુકૂળતા લાગશે કે અમે તમને રિંગ કરીશું. એમને 1-2 દિવસ થયા એક, અને અમને રાતના મને 13ના સાંજે એમનો મારા મિત્ર ઉપર ફોન આવ્યો અને એમને કહ્યું કે અમારી અનુકૂળતા નથી, તમે તમારા રીતે તમે સગવડ કરી લેજો મિત્રો. વાત એવી બની કે એમને કે તમારી રીતે તમે અનુકૂળતા લઈ લેજો મિત્રો. પછી બધા હું વિચાર્યું કે સારું, હું એકલો માણસ આજે દ્વારકા જાઉં, એક ગાડી લઈને તો અનુકૂળતા લાગે ના એકલા માણસને. અને લશ્કરીમાં જવું છે તો કીધું લશ્કરીમાં કીધું સમય વધારે જતો રહેશે, અને બીજી જગ્યાએ જ્યાં આગળ જવું છે તો ફરવા મળશે નહીં. અને મેં એવો મનની અંદરમાં વિચાર લાવ્યા પછી મિત્રો મને અનુકૂળતા એવી થઈ. મને એવો વિચાર ભગવાને મને ઓટોમેટિક એવો મગજમાં લીધે લાવ્યું કે પેલો ભાઈ તો 2 દિવસનું, કે મારે 2 દિવસ રોકાવું પડશે, કે હું એના હાથે તો જઈ ના શકું, કે 2 દિવસ હું મારે રોકાઉં તો મારો ધંધાનું બીજું આ છે, કોઈ પણ કામ થાય નહીં મિત્રો. એમાં અનુકૂળતા હતી ને, એક ભાઈને તો હું તમારા હાથે મારે આવરાશે નહીં અને તમે તમારી રીતે જઈ શકો છો મિત્રો. વાત એવી બની કે હું મારા મિત્રને હેમાજી સુથાર છે અને રમેશભાઈ જાડ છે અને એક ભાઈ એમનો ભણો છે હેમાજીનો. અમે એમની વાત કરી, મેં કીધું દ્વારકા જવું છે 14ના એને એમને સવારમાં 9 વાગે રિંગ કરી. તો એમને જેવી હું રિંગ કરી એવા સીધા એ માણસો ઓકે થઈ ગયા મિત્રો. એમને તરત જ હા કહી દીધું. ના પાડવાનો એમને મને કોઈ પ્રશ્ન જ નહીં કર્યો કે ના, કે એવું મને વાત જ નહીં કરી. મેં ભગવાન માતાજીની પ્રાર્થના કરી કે ચલો હલો ઓકે, આપણે આ માણસો તૈયાર થઈ. બીજા માણસો સામેથી મને કીધું કે અમને પણ દ્વારકા આવવું છે મિત્રો, પણ અમારી ગાડીમાં હવે જગ્યા પણ હતી નહીં. તો ઓલરેડી અમે સવારમાં એમને રિંગ કરી, એટલે આવી ધોઈને ફ્રેશ થઈને ઈરાય કમ્પ્લીટ થઈને મને 3 થી 4ના ગાળા અમારી દુકાને આવ્યા. અમે બધા તૈયાર થઈને ત્યાંથી દ્વારકા નીકળી ગયા મિત્રો. જોવા જઈએ એક સત્ય ઘટના મિત્રો, એક તમારા સાથે ભગવાન છે એનો હું તમને પુરાવો આલું કે તમે જો કુદરત શું કરે છે, કયા રીતે કઈ જગ્યાએ તમારો માર્ગ બદલી નાખે છે, શું કરે છે, એ તો તમને કોઈને પણ ખબર નહીં હોતી મિત્રો. કે અમે ત્યારે દ્વારકાથી નીકળી ગયા, દ્વારકા દર્શન થઈ ગયા ભગવાનના, સુખ શાંતિ. અમે રાતે સવારમાં 4 વાગે પહોંચી ગયા, ત્યાં આરામ કર્યો. સવારમાં 7 વાગે અમે સીધા નાહી ધોઈ ફ્રેશ થઈ અને સીધા ભગવાનના 9:30 અમે દર્શન કર્યા. દર્શન કરીને સીધા અમે જ્યાં બેટ દ્વારકાને ત્યાં દર્શન કર્યા. પછી અમે ત્યાંથી ઉપડ્યા એક સીધા સોમનાથ ગયા. સોમનાથ દર્શન કરીને અમે 11:30 વાગ્યાથી અમે ત્યાંથી નીકળ્યા. સવારમાં અમે 10 થી 12 વાગે ડીસા પણ આવી ગયા. ડીસા આવ્યા પછી અમને સમાચાર એવા મળ્યા કે જેના સાથે જવાનું હતું ને મિત્રો, તો એ ગાડીને એક્સિડન્ટ થયો. એ ગાડી પૂરી લોસ થઈ ગઈ મિત્રો. એ ગાડી જે શિપ લઈને મિત્રો જવાના હતા, એ મારા મિત્રના આખી ગાડી લોસ થઈ ગઈ. અને એ ગાડી લોસ થઈ ગઈ અને કોઈ ખાઈની અંદર પડી ગઈ મિત્રો. કે તમારે ભગવાન કયા ટાઈમે તમારો દરવાજો, તમારો સમય બદલે છે, કયા ટાઈમે તમને કયા માર્ગે લઈ જશે એનું કોઈ પણ નવું નથી. મને તો સાક્ષ ભગવાન દ્વારકાવાળાનો પુરાવો મળી જાય મિત્રો. મને ભગવાને સાક્ષ દર્શન આપી દીધા અને મને સત્ય માર્ગ બતાવ્યો. આજે નકર હું હોસ્પિટલમાં હોત, ચોના મોટી ઈજા થોત, અને આજે મને ભગવાને સુખ શાંતિ મારા પરિવાર સાથે છું મિત્રો. અને હું સુખ શાંતિ છું માતાજીના, ભગવાનના, મા સધીના આશીર્વાદથી, મારા દ્વારકાના આશીર્વાદથી, રણોદાના આશીર્વાદથી આજે મને કંઈ પણ થયું નથી. અને હું સુખ શાંતિ, ભગવાને મને કઈ વાતની કંઈ ખબર પડેલી હું ક્યારે દ્વારકા જઈને આવ્યા. એ તો મારા ત્રિલોકના નાથની ભગવાનની કૃપા છે. જય માતાજી, જય સતી માતા.